સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટિ બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારે કોર વીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો, એની જ પાવન સન્નિધિમાં ઉપસ્થિત પૂજ્યપાદ સંતો તેમજ કથાભિલાષી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા એમાંય ગત સત્રની અંદર આપણે મહારાજ સિદ્ધપુર પધાર્યા છે. સિદ્ધપુરની અંદર મહારાજે ભક્તોને તીર્થયાત્રા કેવી રીતે કરવી અને તીર્થયાત્રા દરમિયાન કેટલી સાવધાની રાખવી એની વાત મહારાજે સિદ્ધપુરમાં કરી છે. તીર્થની અંદર ભક્તો મહારાજે એક બીજું પણ ખાસ આપણે બધાને ધ્યાન દોર્યું છે. એ છે કે તીર્થમાં જ્યારે આપણે કોઈ તીર્થવાસીઓને, બ્રાહ્મણોને, સાધુ સંતોને એને જ્યારે જમાડતા હોઈએ, એનું પૂજન કરતા હોઈએ, ત્યારે એ બ્રાહ્મણોના પાત્ર અપાત્રપણાની પરીક્ષા ક્યારેય કરવી નહીં. પાત્ર અપાત્રની પરીક્ષા તીર્થમાં, કારણ કે એના પાછળનો બીજો પણ ભાવ છુપાયેલો છે કે આપણે તીર્થમાં કંઈ દીર્ઘકાળ સુધી નિવાસ કરીને રહેતા હોતા નથી. એટલે જે માણસને સાચા ખોટાની કે વાસ્તવિકતાની જે પરખ કરવા માટે જે અનિવાર્ય કે સાથે રહેવાથી માણસ જેવો છે તેવો ઓળખાય, તો એ સંભવ નથી. અને કદાચ આપણે મનોધારણા કરી લઈએ તો આપણી મનોધારણા ખોટી પણ ઠરી શકે. એટલા માટે તીર્થોમાં ક્યારે પણ એ પાત્ર અપાત્ર બ્રાહ્મણના સંદર્ભમાં કે સાધુ સંતોના સંદર્ભમાં જોવું નહીં. મહારાજ સિદ્ધપુરની અંદર ત્યાં તીર્થયાત્રાનો મહિમા કહી ત્યાંથી ભગવાન ભક્તોને આનંદ ઉપજાવતા મહારાજ વિસનગર પધાર્યા છે. વિસનગરના ભક્તો પણ મહારાજને પ્રથમ જ્યારે મહારાજ સિદ્ધપુરમાં બિરાજમાન હતા ત્યારે પ્રાર્થના કરી, પ્રભુ આપ પધાર્યા છો, અમારે ગામ વિસનગર પધારો. અને આ બાજુ મહારાજ વિસનગર પહોંચ્યા તો તરત વડનગરના ભક્તોએ પણ મહારાજને વાત કરી કે મહારાજ અમારે ગામ પણ પધારો. આવી રીતે વડનગર અને વિસનગર બંને જગ્યાએ ભક્તો મહારાજના દર્શન માટે બંને ગામના ભક્તો સામૈયું કરી મહારાજને સન્મુખ ગયા છે. કેવું એ સામૈયું હશે, કેવો એ આનંદ હશે, અહીં કને સતાનંદ સ્વામી નોંધ્યું છે. સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે કેટલા વિસનગરના ભક્તો પ્રેમીડા હશે કે મહારાજને જ્યાં દૂરથી જોયા સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે. એમાંય કેટલા બ્રાહ્મણો હતા, એ વેદઘોષ કરી રહ્યા હતા, અને ભક્તજનો હતા એ વાજિંત્રો સહિત ભગવાનના ગુણ કીર્તન કરી રહ્યા હતા. આ પ્રમાણે વાજતે ગાજતે પ્રભુએ વિસનગરમાં પ્રવેશ કર્યો. મહારાજ વિસનગર પધાર્યા, ઉતારા થયા, મહારાજ રોકાયા. વિસનગરના ભક્તોની અંદર પણ સૂર્ય શર્મા, મોતીરામ, વનમાળી, ઉદ્યમ, અમૂલ્ય, અવિરામ આ બધા બ્રાહ્મણ ભક્તો, પીતાંબર, ગણેશ, પુંજો, ચેલૈયો આ બધા જ અન્ય ભક્તો જે હતા એ પણ મહારાજની સેવામાં હતા. પછી દુર્લભાબા, ઉજ્જવલા, જેઠી, ઉદયકુમારિકા, સુવર્ણાબેન, યતિની, જ્ઞાના, પુંજી, ધનવતી, શૃંખલા આ બધા બહેનો ભક્તો પણ એ મહારાજની સેવામાં આદરપૂર્વક જોડાયા. એના સિવાયને પણ સેંકડો ભક્તો મહારાજની સેવામાં. અરે આ ભક્તો મહારાજની પૂજા કરે, વસ્ત્ર અલંકારો ભારે ભારે. વડનગર અને વિસનગરના હજારો બ્રાહ્મણોને મહારાજે એ અનંત પ્રકારના સ્વાદિષ્ટ મિષ્ટાન પકવાન ભોજનોથી મહારાજે બધાને જમાડીને તૃપ્ત કર્યા છે. હવે મહારાજ આ રીતે 2.5 મહિના સુધી વિસનગરની અંદર બ્રાહ્મણોને જમાડ્યા. હવે 2.5 મહિના મહારાજે
અહીંયા આવ્યા ક્યારે હતા? ચૈત્ર સુદ પૂનમના દિવસે સિદ્ધપુર આવ્યા. એટલે ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, હવે 2.5 મહિના સુધી મહારાજ ત્યાં રોકાયા. અષાઢ સુદ બીજના દિવસે મહારાજે એ આંકને વિષ્ણુની અંદર રથયાત્રાનો ઉત્સવ કર્યો છે, ઉજવ્યો છે પુષ્ય નક્ષત્રમાં. એટલે એક વાત એ પણ કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે રથયાત્રા, મંદિરોની અંદર રથયાત્રા ઉજવવામાં આવે છે એ કેવળ ઔપચારિકતા નથી, પણ સ્વયં ભગવાન પણ એ રથયાત્રાના ઉત્સવને ધામધૂમથી ઉજવેલો છે. એનાથી આગળ તો મહારાજ ત્યાં વિસનગરમાં બિરાજમાન છે ત્યારે શ્રીનગરના કેટલાક ભક્તો બ્રાહ્મણો આવ્યા છે. મહારાજને પ્રાર્થના કરી, મહારાજ તમે શ્રીનગર પધારો, એટલે કે અમદાવાદ. એટલે મહારાજ કે કાંઈ વાંધો નહીં, અત્યારે તો અમે અહીંયા રહ્યા છીએ, પણ જન્માષ્ટમીનો ઉત્સવ અમે આ વખતે અમદાવાદ કરીશું. મહારાજે એ ત્યાં આવશું એવો વિશ્વાસ આપ્યો, વચન આપ્યું, અને ત્યાં જ વિસનગરમાં મહારાજ રહ્યા છે. અષાઢ સુદ દશમી એટલે બીજા જ દિવસથી અષાઢ સુદ એકાદશી ચાતુર્માસનો પ્રારંભ થતો હતો. તો ભક્તો, મહારાજે ચાતુર્માસના પ્રારંભની પૂર્વ સંધ્યાએ મોટી સભા થઈ છે. આ સભાની અંદર મહારાજ કે આવતીકાલે એકાદશી છે, તો ચાતુર્માસને વિશે અવશ્ય કેટલાક વ્રત અને તપ કરવા જોઈએ. હવે તપ વ્રત કેવા કરવા એની વાત મહારાજ વિસ્તારથી કહે છે. સૌથી પહેલા તો દરેક વ્રત, દરેક તપ એના પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય હોય શું? તો કે ઇન્દ્રિયોને પાછી વાળી ભગવાનના સ્વરૂપમાં પંચ જ્ઞાનેન્દ્રિયોને છઠ્ઠું મન એકાગ્ર થઈને ભગવાન પરાયણ થવું. અને એ કરવા માટે પંચ જ્ઞાનેન્દ્રિયો, છઠ્ઠું મન એને ભગવાનમાં જોડવા માટે હવે આ પંચ જ્ઞાનેન્દ્રિયો અને મન એ જગતમાં હરાયા થઈ ચૂક્યા છે. એટલે એને તાબે કરવા માટે, ઇન્દ્રિયોને જીતવા માટે જે પ્રક્રિયા છે કહેતા કે એના માટે જે મહેનત કરવાની છે, વ્રત ઉપવાસ દરેક શેના છે? તો કે જે ઇન્દ્રિયો બહિર્મુખ છે એને અંતર્મુખ કરવા માટે. એને અંતર્મુખ કેવી રીતે કરવી? તો કે ઇન્દ્રિયોને જેનાથી પોષણ મળે, ઇન્દ્રિયોને જેનાથી પોષણ મળતું હોય એ પોષણ અટકાવી. ઝાડ લીલું ક્યાં સુધી? તો કે એને પાણી મળે છે ત્યાં સુધી. એને પાણી મળતું બંધ થઈ જાય તો જ્યાં સુધી ભૂમિમાં પાતાળમાં હશે ત્યાં સુધી થોડું થોડું પ્રયાસ કરતા કરતા જીવંત રહેશે. પણ પાતાળમાંથી પણ પાણીની ઉપલબ્ધિ ન થાય તો કેટલા સમય સુધી ચાલે? પછી ન ચાલે. એ રીતે ઇન્દ્રિયો જે જગતમાં જાય છે ત્યાંથી એને બહારનો જ્યાંથી એનું પોષણ થાય છે એ પોષણને બંધ કરવા માટેની જે પ્રક્રિયા છે એને તપ કહે છે, એને વ્રત કહે છે. તપ અને વ્રતનો વાસ્તવિક ભાવ અહીંયા છુપાયેલો છે કે જે ઇન્દ્રિયો બહિર્મુખ છે એને પ્રભુ સન્મુખ કરવી છે અને એમને એમ થઈ શકતું નથી તો એને રોકવાની છે. એને ઈચ્છિત ભોગ ના આપીએ તો ધીમે ધીમે બુઠ્ઠી થશે અને બુઠ્ઠી થયેલી ઇન્દ્રિયોને ભગવાનના માર્ગ પર આપણે એને પ્રસ્થાપિત કરી શકીશું. તો એટલા માટે મહારાજે કીધું કે ચાતુર્માસને વિશે અવશ્યપણે એકાગ્રયમ વાસુદેવે તુ પુષ્ટાનામ સ્વેપ્સિતૈરસૈઃ નેન્દ્રિયાણામ ભવેત અસ્માત કાર્યમ વિષયવર્જનમ. હવે ઇન્દ્રિયોને એના આહારમાંથી પાછી વાળીને ભગવાન સન્મુખ કરવા માટે આ વ્રતની જે યાત્રા છે, વ્રતનો જે વિધાન છે, એમાં પણ મહારાજે ખાસ એક વસ્તુ તરફ ધ્યાન દોર્યું કે પંચ વિષયનો ત્યાગ કરતા શીખવું છે, ત્યાગ કરવો પણ છે. તો એમાં સૌથી પહેલા બળવાન હોય ને એકને પકડો તો પછી બધા આવી જાય.
એના ઉપર પ્રયાસ પેલો કરવો જોઈએ. સમજ્યા ને? એકને જીતવાથી આખું ગામ જીતાતું હોય, આખું લશ્કર જીતાતું હોય, તો એને પેલો એને પ્રયાસ. 100 ને મારીએ એના કરતાં 100 જણા જેને આધીન હોય એવા એકને મારીએ તો 100 જીતેલા જ છે. તો ઇન્દ્રિયોનો રાજા, ઇન્દ્રિયોમાં પણ અતિ બળવાન અને બીજી ઇન્દ્રિયો જેને આધીન રહે છે એવું ઇન્દ્રિય એટલે રસાસ્વાદ. એ રસાસ્વાદ એક જીતો એટલે ઇન્દ્રિયેષુ રસેષ્વેકો જીવયો મુખ્યો રસો મતઃ પ્રયત્નતઃ સજેતવ્યા ઉપવાસૈસ્તપસ્યતા ચક્રિરે ચતુરો માસાનુવાસાનતોખિલાઃ પ્રાચીના પુરુષાશ્ચાદ્ય કેચિત કુર્વન્તિ યોગિનઃ. હવે રસના ઇન્દ્રિય એને જીતવા માટે આપણે કેવી સ્ટ્રેટેજી બનાવવી, કેવી વ્યૂહરચના ગોઠવશું? તો એક રાજા જીતાય તો પછી બીજા જીતવા કઠણ પડે નહીં. હવે રાજાને જીતવા માટે મહારાજ અહીં ઉપવાસ બતાવે છે. તો કે મહારાજ કહે છે કે પૂર્વમાં આ રાજાને સામે જેટલા લડાઈ લીધી છે અને એમાં જેટલા જીત્યા છે ને, એ ઋષિઓ કયા કયા ઉપાય કર્યા હતા કે આને રસનાને જીતી ગયા હતા. તો એનામાંથી તમને કહું છું મહારાજ કે ઉપવાસના સંદર્ભમાં જે વાત કરે છે એ તૃતીય પ્રકરણમાં આગળ કથામાં આવશે. પણ ચાતુર્માસમાં ઉપવાસ કરવા, હવે ઉપવાસ કરવા 4 મહિના સુધી અઘરું પડે. એટલે જો બિલકુલ ન દઈએ તો શરીર સાથ આપતું નથી. અશક્તિ, થાક, આળસ, એક જગ્યાએ પડ્યા હો તો પડ્યા જ હોઈએ એવું વર્ત્યા કરે. હવે એની પાસે યુક્તિથી કામ લેવાનું છે. હવે યુક્તિથી કામ લેવાની અંદર મહારાજ શું કીધું? તો કે આપવાનું. કદાચ ઉપવાસ નથી થઈ શકતા, વાંધો નહીં, આપો, પણ કોઈ પણ એક જ આઈટમ આપો, એવું પણ કરી શકાય. એક જ વાનગી, દાખલા તરીકે આખો ચાતુર્માસ કેવળ ફળ જમવા, આખો ચાતુર્માસ કેવળ દૂધનું જ પાન કરવું, અથવા તો આખો ચાતુર્માસ એક જ અન્ન જમવાનું, કોઈ પણ એક પસંદ કરીએ. ઘઉં તો ઘઉં જ લેવાના, એના સિવાય બીજી કોઈ પણ વાનગી નહીં. પછી ચાતુર્માસની અંદર 4 મહિના સુધી કોઈ પણ પ્રકારના શાક ન જમવા, અથવા તો શાક કેવળ એક શાક જ જમવું, એવું પણ નિયમ લઈ શકાય. કેવળ દહીં જ જમવું એક જ, 4 મહિના સુધી. અથવા તો કેવળ માત્ર તલ ભક્ષણ કરવા, અથવા તો ચાતુર્માસ 4 મહિના સુધી ઘીનો ત્યાગ કરવો. આ જે નિયમો છે. હવે આમાં કેવું ગણિત છે ભક્તો? સામાન્ય રીતે કે જેમ માણસ છે ને ભોગવીને થાકે, ગુલાબજાંબુ ભાવતા હોય, પણ પછી તમે રોજ ગુલાબજાંબુ દો ને તો પછી મન કંટાળી જાય, પછી એનામાંથી પણ અરુચિ થઈ જાય. એમ આ રસના ઇન્દ્રિયને જીતવા માટેની એક યુક્તિ છે. શું? તો કે એને જેમાં આસક્તિ છે ને એક જ વસ્તુ ખાવા દેવાની, એને સિવાય બીજી એક પણ નહીં, આખો 4 મહિના સુધી. એટલે ઇન્દ્રિય પોતાની મેળે એનામાંથી થાકીને પાછી વળી જતી હોય છે. 4 મહિના સુધી એક જ વાનગી, એવું પણ નિયમ લઈ શકાય. બરાબર. હવે ચાતુર્માસમાં બીજું કેવું નિયમ લેવાય? તો એના વિશે પણ મહારાજ વાત કરે છે. વર્જમ શ્રાવણે શાકમ દધી ભાદ્રપદે તથા દુગ્ધમાસસ્વિન માસે ચ દ્વિદલમ માસી કાર્તિકે. મહારાજ કહે છે શ્રાવણ માસમાં, એટલે પહેલો જે મહિનો છે ચાતુર્માસનો, અષાઢ સુદ એકાદશીથી, એમાં એવું છે કે 2 પ્રકારની ગણના થાય વર્ષની અંદર, મહિનાઓની પણ 2 પ્રકારની ગણનાઓમાં પહેલી ગણના એવી કે અમાસથી અમાસ દરમિયાન મહિનો ચાલે, એટલે અમાવાસ્યાંત મહિનો કહેવાય. અને બીજો પૂર્ણિમા, પૂનમના મહિનો બદલાઈ જાય.
બરાબર. એટલે આપણા પ્રમાણે અષાઢ સુદ એકાદશીથી શ્રાવણ સુદ એકાદશી એ પહેલો મહિનો ચાતુર્માસનો, અને એક બીજી પણ પૂનમથી પૂનમ જે મહિનાની ગણના કરનારા ભક્તો હોય છે એનામાં એ પહેલો મહિનો એ શ્રાવણ મહિનો કીધો. ભલે ને એનો શ્રાવણ મહિનો ચાલુ થાય છે અષાઢ સુદ એકમથી, અષાઢ વદ એકમથી. તો પહેલો મહિનો શાક ન જમવાનું, બીજો મહિનો દહીં ન જમવાનું, ત્રીજો મહિનો દૂધ નહીં જમવાનું, અને ચોથો મહિનો દ્વિદલ નહીં જમવાનું. હવે ભક્તો આ નિયમ છે ને પૂર્વે ઋષિઓએ અજમાવેલો છે, કેવળ નિયમ નથી, કેવળ વ્રત નથી. આ નિયમની સાથે શરીરનું વિજ્ઞાન પણ એટલું જ છુપાયેલું છે, શરીરનું વિજ્ઞાન પણ એટલું જ. અને ભક્તો પ્રકૃતિ સાથે એક તાલમેલ કરવાની વાત છે, અને તાલમેલ કરવા માટે જાણે કે શાસ્ત્રોએ એને નિયમનું રૂપ આપ્યું છે આપણને. વાસ્તવમાં પ્રકૃતિ સાથેનો તાલમેલ છે. હવે શ્રાવણ મહિનો અષાઢ સુદ એકાદશીથી શ્રાવણ સુદ એકાદશી અમાવાસ્યાંત પ્રમાણે ગણીએ તો હવે આ મહિનો કેવો છે તો કે વરસાદ ભરપૂર વરસ્યો હોય છે, અને ભરપૂર વરસાદની અંદર ખેતર કે વાડીઓમાં પાકેલા જે શાક છે એ પાણીના ભરાવો રહેવાના કારણે એ ગરિષ્ઠ ભોજન બની જાય, સુપાચ્ય નથી હોતા એ. અને સુપાચ્ય નથી હોતા, અને પરિણામ એ આવે છે કે એ શાક પચાવવું દુર્જય હોય છે. એટલે આ મહિનો છે એ લીલા શાક જમવાથી એ શરીરમાં સુપાચ્ય ન હોવાના કારણે જે અન્ય પેટ સંબંધી પીડા આદિક રોગોની સંભાવના વધી જાય છે. એટલે આ મહિનાની અંદર શરદી ઉધરસ તાવના પ્રસંગો વધુ બનતા હોય. દુનિયા એને વાયરલ તાવ ગણતી હોય કે ઋતુનો સંધિકાળ ગણતી હોય, જે ગણતી હોય તે. પણ સામાન્ય રીતે હવે છે નિયમ, પણ વાસ્તવમાં પ્રકૃતિ સાથે કુદરત સાથે દરેક સમયના જુદા જુદા આહાર છે. કારણ કે જેમ બારે ઋતુ બદલાય છે ભીતર પણ ઋતુ બદલાય છે, એની સાથે સીધો તાલમેલ છે. એટલે તો એ મહિના દરમિયાન શું ધ્યાનમાં રાખવું જોઈએ, તો એ તાલમેલની વાત છે, અને વ્રતના રૂપમાં આપવામાં આવી છે. પણ જો સમજીએ તો એના પાછળનું ગજબનું વિજ્ઞાન છે, તો પાડવામાં પણ આનંદ આવે. પણ જો એનું વિજ્ઞાન એના પાછળની જો આપણને ખબર ન હોય તો એમ લાગે કે આ નિયમો છે એ કઈ પાયા વિહોણા કે અર્થ વિહોણા લાગે. આગળ મહારાજ કહે છે દધી ભાદ્રપદે ચ, દહીં ભાદ્ર માસને વિશે જમવું નહીં. એટલે કે શ્રાવણ સુદ એકાદશીથી એ અષાઢ સુદ એકાદશી સુધી, આ ભાદરવાથી શ્રાવણ સુદ એકાદશીથી ભાદરવા સુદ એકાદશી સુધીનો સમયગાળો છે. આ સમયગાળો કેવો છે, આ સમયગાળો કેવો છે તો એની વાત પણ ભક્તો વાસ્તવિકતા એવી છે કે આ જે સમયગાળો છે એ સમયગાળો ગામડામાં એવી કહેવત છે કે ભાદરવાના ભૂસાકા કહેતા હોય. એટલે વાદળછાયું વાતાવરણ હોય છે, ઘણીક વખત મોટે ભાગે વાદળછાયું વાતાવરણ, જઠરાગ્નિ મંદ હોય છે, અને મંદ જઠરાગ્નિના સંજોગોની અંદર દહીંને પચાવવું દુર્જય હોય છે. એટલે શરીર વિજ્ઞાન છે વાસ્તવમાં, અને શરીર વિજ્ઞાન સાથે સંકળાયેલું આ નિયમ છે, વ્રતો નિયમો છે. પછી આસો માસની અંદર એટલે કે ભાદરવા સુદ એકાદશીથી આસો સુદ એકાદશી સુધી એ મહારાજ કહે છે કે દૂધનું પાન ન કરવું. દુગ્ધમ આશ્વિન માસે ચ, હવે એક મહિનો સુધી દૂધનું પાન નહીં કરવાનું. હવે એક મહિનો સુધી દૂધ નહીં. હવે આ મહિનાની અંદર પિત્તનો પ્રકોપ હોય છે. હવે પિત્તનો પ્રકોપ હોય છે, અને ત્યારે દૂધનું પાન કરવાથી રોગોની સંભાવનાઓ વૃદ્ધિ પામે છે. એટલે દૂધનું પાન એક મહિના સુધી નહીં. હવે એક મહિના સુધી દૂધ નહીં પીવાનું, અને પછી એ જ દૂધ ઔષધ પુરવાર થાય. એટલા માટે તરત જ જ્યારે અષાઢ સુદ એકાદશી પૂર્ણ થઈ, અષાઢ સુદ પૂનમ આવે ત્યારે દૂધ પીવાનો પ્રસાદના રૂપમાં. એ જ વસ્તુ છે, સમય બદલાય છે ત્યારે ઔષધ છે, અને સમય વિના એને ગ્રહણ કરીએ તો એ
ભારે હોય છે, પચવામાં ઝેરનું કામ કરે. યદ્યપિ પોષક છે છતાં પણ એ આપણા માટે દુર્જય હોય છે. યદ્યપિ પોષક છે છતાં પણ એને પચાવવું શરીર માટે, એના સ્વાસ્થ્ય માટે બધા જ પાસાઓને તપાસતા જોઈએ. આયુર્વેદને સુશ્રુત કે ચરક સંહિતામાં નજર કરીએ તો આ વાત એકદમ સ્પષ્ટ સમજાઈ જાય એવી છે. હવે દ્વિદલમ માસે કાર્તિકે, દ્વિદલ એટલે શું? તો કે જેના બે ફાડા થતા હોય, મગ છે બે ફાડા થઈ જાય, દાળ છે તુવેર દાળ, ચણા દાળ, જેના ફાડા થતા હોય, અડદ દાળ, એને દ્વિદલ કહેવાય. એ દ્વિદલ એ ભક્તો એ માસની અંદર, કાર્તિક માસની અંદર વાયુકર પુરવાર થાય છે. એટલા માટે એમાં સંયમ રાખવાનો ભક્તો. પછી એના સિવાયના પણ કેટલાક નિયમ કે જે સમગ્ર ચાતુર્માસમાં રાખવાનું રહે છે. વૃંતાકમ ચ કલિંગમ ચ મૂલકમ ચ કદાચન ચાતુર્માસ્યે નૈવ ભક્ષ્યમ ત્રૈવર્ણિક જનેન તુ. રીંગણ, વૃંતાક, 4 મહિના સુધી જમવું નહીં. કોઈ પણ ભક્તો ભોજન હોય ને, અત્યારે તો વિજ્ઞાન ઘણું બધું આગળ વધી ગયું, પણ આ ભોજન જમે તો એની અસર આ રીતે થાય. એ ઠંડુ છે, એ ગરમ છે. આટલી ખાલી નાનકડી ટેબ્લેટ ખાધી હોય ને તો એ ઘણા એમ કે મને ગરમ પડે છે દવા, તો આખું રીંગણ ખાય બરાબર. તો દરેક ભોજનની પણ એની અસરો હોય, ઠંડુ ગરમ એના ગુણ છે. તો રીંગણ છે ને એ ચાતુર્માસમાં પાકતું જે રીંગણ છે એ 4 મહિના દરમિયાન એ રીંગણ છે એ શરીર માટે સુપાચ્ય નથી. માગસર અને પોષ મહિનાનું રીંગણ છે એ શરીર માટે સૌથી વધુ સ્વાસ્થ્યપ્રદ છે. અને એનામાંથી સંપ્રદાયમાં એક શાકોત્સવના એક અનોખા ઉત્સવનું એક પ્રાદુર્ભાવ થયો છે. પણ એટલા માટે 4 મહિના સુધી વૃંતાક નહીં ખાવાનું. આપણે એમ લાગે કે યાર સસ્તું છે, શાક મળે છે. અને બીજું કે વૃંતાક છે ને ઠંડીમાં પાકે ને એ ગુણકર છે, ગરમીમાં જે પાકે છે એનામાં એ ગુણકર નથી કીધું. હવે ચાતુર્માસ દરમિયાન એ જે વૃંતાક છે એમાં વધારે પડતી જીવાક હોય છે. ઠંડીના યોગમાં જે પાકનારું વૃંતાક છે એમાં જીવાક ઓછી હોય છે. તો વૃંતાક, કલિંગમ, કલિંગન કીધું. હવે એમાં તરબૂચ નહીં પણ કલિંગન બીજું એક ફળ આવે છે એ નહીં ખાવાનું. પછી મૂલકમ ચ કદાચન, મૂળા, એ 4 મહિના સુધી. અને આમ તો એવું છે પ્રકૃતિ સાથે સીધો સંબંધ છે એટલે 4 મહિનામાં મૂળા પાકતાય નથી. વરસાદની સિઝનમાં મૂળા થાય નહીં. અને એ ઠંડીમાં થયેલા મૂળા હોય ને એ જ મૂળાની અસલ મજા છે. ઠંડી ન હોય અને ત્યારે મૂળો પાકેલો હોય એનો સ્વાદ જુદો હોય, અને ઠંડીના સમયની અંદર પાકેલો મૂળો હોય એનો સ્વાદ જુદો હોય છે. એટલે પ્રકૃતિ સાથે તાલ મિલાવવાની વાત છે. પણ એ તાલ મિલાવવાનો આપણી માનવ બુદ્ધિ ન પહોંચે, પણ શાસ્ત્રકારોએ, ઋષિઓ કે અજાણતા પણ જો એનું પાલન કરશે ને તોય એ સ્વાસ્થ્યનું તંદુરસ્ત રહેશે, સુખી થશે, નિરોગી રહેશે. તો એના માટે મહારાજે ખાસ મહારાજ વાત કરે છે. આગળ કે છે હવે જ્યારે આ જે વ્રત કર્યું હોય, ચાતુર્માસ પૂર્ણ થાય, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ત્રણેય વર્ણના મનુષ્ય આવા રાતના વ્રત કરવાના. હવે એમાં ચાતુર્માસ પૂર્ણ થાય ને તો એમાં ઘણીક વખત ચાતુર્માસ દરમિયાન ઘણા પૈસાદાર માણસો હોય તો જેવી પાત્રતા એવા નિયમ લેવાના. હવે પૈસાદાર માણસ હોય તો એને દરરોજ ગૌદાનનો નિયમ લેવાનું, સુવર્ણદાનનો નિયમ લેવાનું, અથવા તો અન્નદાનનું શક્તિ પ્રમાણે નિયમ કરવાનું. શક્તિ પ્રમાણે અન્નદાન પ્રતિદિન કરવાનું. ઘણા ભક્તો જોયા છે અંજારમાં પણ એવા ઘણા બધા ભક્તો કે દરરોજ ઠાકોરજીના દર્શન, કેવળ ચાતુર્માસ નહીં તો 12 માસ, ઘણા વર્ષો થઈ ગયા. એક ભગત છે દરરોજ ઠાકોરજી માટે એ લગભગ 1 કિલો કે 2 કિલો ખાંડ લઈને આવે. એટલે દરરોજ ઠાકોરજીના થાળ માટે મારી નિત્ય સેવા. તો પ્રતિદિન અંજારમાં જે સદગ્રસ્ત હરિભગત આપણા
અને એનું બજારમાં શાક બકાલાનું નાનકડી હાટડી કહી શકાય દુકાન હતી. અને લગભગ નહીં તો 15 થી 20 વર્ષ સુધી, અને જે દિવસથી સ્વામિનારાયણ સંપ્રદાયનો સત્સંગનો યોગ થયો એ દિવસથી પ્રતિદિન એ 7 થી 8 કિલો શાક, ટમેટા હોય કે એ લીલોતરી ઠાકોરજીના થાળ માટે અને સંતોને પર્યાપ્ત થાય એટલું શાક પ્રતિદિન એ માર્કેટમાંથી શાક લે, પછી દુકાનમાં વેચવા માટે લીધું હોય બરાબર, એનામાંથી સારું સારું વીણી અને એ કોથળો ભરી અને ઠાકોરજી માટે લઈ આવે અને પછી દુકાને વેચવા માટે જાય. આવો એનો નિયમ હતો. તો આવી રીતે શક્તિ પ્રમાણે ચાતુર્માસની અંદર એવા પણ નિયમ લઈ શકાય. હવે ચાતુર્માસની અંદર આઈકને સૌથી સારું ને શ્રેષ્ઠ ફળ આપનારું વ્રત કયું હોય તો ધારણા પારણા. હા, ધારણા પારણા વ્રત કીધું છે અને એમાં પણ કીધું કે ગ્રસ્ત અને ત્યાગી એને શક્ય હોવાથી અવશ્ય કરવું. જો શક્ય હોય શરીર, અને આ બધા વ્રત એવા છે કે એનામાં શરીર કરતાં મનની જરૂરિયાત વધુ પડે હો. હા, ઘણીક વખત એવું હોય કે શરીર બહુ પુષ્ટ હોય, બધી રીતે સક્ષમ હોય, પણ છતાંય એ માણસ મારાથી ઉપવાસ નહીં થાય. શરીર કરતાં પણ મનોસ્થિતિ એ બહુ આધાર રાખે છે. પણ આ જે વ્રત છે એનો ત્યાગ કે એનો નિયમ લેવો એ શરીરની પરિસ્થિતિ અનુસાર જોવાનું. મનની પરિસ્થિતિ તો મન તો કોઈ દી વ્રત કરવા દેવાનું જ નથી. શરીરમ ખલુ આદ્ય સાધનમ, એટલે શરીર જો હશે તો આપણે કંઈ કરી શકશું. એટલે શરીર જાળવતા થકા ભગવાને રાજી કરી જવાના છે. એટલા માટે શરીર બીમાર પડે એવું વ્રત નહીં, મન બીમાર પડવું જોઈએ. મન એ ધીમું પડવું જોઈએ. એ જે વિષયો તરફ દોટ લગાવે છે એને તો ધીમું કરવા માટે તો બધા નિયમ છે. પણ જો શરીરમાં રોગ પ્રવેશ કરી જાય તો પછી આગળનું વ્રત પણ પૂર્ણ ન થાય, વળી પાછું ભજનનું સુખ પણ ના આવે. એટલા માટે આ ધારણા પારણા વ્રત છે યદ્યપી શ્રેષ્ઠ છે, ગ્રસ્થ અને ત્યાગીઓએ અવશ્ય કરવું. એટલે આ વ્રત કરવાથી એમાં પણ યુવાન અવસ્થા માટે ખાસ. કારણ શું? તો કે યુવા અવસ્થાની અંદર સંચય થયેલા જે વિકારો છે, જે અન્નાદિકના રૂપમાં સંચય થયેલા, કારણ કે આપણે જે ભોજન જમીએ છીએ એ ભોજનમાંથી રસ, રક્તમાંથી માંસ, માંસમાંથી મજ્જા, અસ્થિ, ત્વચા અને 7મો ધાતુ વીર્ય બને. હવે આ જે પ્રક્રિયા છે આખી ભોજનની, હવે એ પ્રક્રિયામાંથી હવે દાખલા તરીકે આપણે સવારે જમ્યા, ગામડાનો માણસ હોય તો એક રોટલો જમી ગયા સવારે, પછી વળી બપોરનું ટાણું થયું બીજો એક રોટલો જમી ગયા, અને સાંજ પડતા ખીચડી જમ્યા, વળી વચ્ચે કંઈક નાસ્તો કર્યો. હવે જમવાનું જે ભોજન છે એકદમ હેલ્ધી ફૂડ કહી શકાય, ગુણવત્તાસભર છે. બીજી બાજુ પરિશ્રમ સાવ કેટલો? કાંઈ નહીં. હવે જમ્યા છે એટલું કે તમે દિવસના 20 કિલોમીટર ચાલો અને જેટલી એનર્જી જોઈએ એટલી એનર્જી તમે ઓલરેડી ભોજનના સ્વરૂપમાં આપણે સ્વીકારી લીધી છે. અને વાપરી કેટલી? ફક્ત દિવસમાં 1 કિલોમીટર પણ આમ તેમ થોડા આટા માર્યામાં માંડ થયું કે ન થયું. હવે 19 કિલોમીટર માટેની જે જરૂરિયાતી કેલરી હતી વધારાની, એ સ્ટોકના રૂપમાં, ચરબીના રૂપમાં જમા થાય. શેના રૂપમાં જમા થાય? શરીરમાં ચરબીના રૂપમાં જમા થાય, વિકારના રૂપમાં જમા થાય. જેમ ચરબી છે એમ રસ, રક્ત, રસમાંથી રક્ત, માંસ, મજ્જા, અસ્થિ, ત્વચા, 7મો ધાતુ વીર્ય, આ બધું ઓવરસ્ટોક થયું, વિનિયોગ નથી થયો. વધુ યોગ જરૂરિયાત કરતાં ઉપયોગ નથી લીધો ને વધારે પ્રોડક્શન થઈ ગયું છે. તો હવે એ જે સ્ટોક છે ને એ માણસ, એની અસર ક્યાં જોવા મળે? તો કે જેમ ધીમે ધીમે ચરબી વધે એટલે શરીર મેદસ્વી થાય, એના યોગ્ય કરીને શરીરમાં આળસ આવે. એટલે એના ઘણા બધા શરીરના યોગ્ય કરીને ઘણી બધી અસરો જોવા મળતી હોય, જે આપણે ભજનમાં પણ પ્રવેશ કરવાનો. પછી કોઈક આપણને કીધું હોય, કંઈ કામ બતાવે, કોઈ ભજન કરવાનું, કોઈ સેવા કરવાનું કહે તો આપણે મારાથી નહીં થાય. શરીરના યોગના કારણે થોડું કામ કરીએ, પરસેવે રેપછેપ થઈ ગયા, અહીંથી થોડું ગેટ સુધી જવું હોય તો આપણે થાક લાગી જાય, પરસેવે રેપછેપ થઈ જાય. તડકાનો થોડો તડકો હોય તો કોઈક આપણે સેવા કરવાનું આંગળી ચિંતે કે સત્કર્મનો ભગવાનના રાજીપાનું માધ્યમ છે, ચાલો સેવા કરો થોડી. તો ભગવાનનો રાજીપો કમાવાની ઈચ્છા છે તો ખરી, પણ છતાં પણ શરીર એને સાથ નથી આપતું, થાકી જાય છે, પરસેવો વળે છે. એટલે પછી
અંદરથી સામાન્ય ઈચ્છા હોય ને એને શરીરનો સાથ મળે ને તો ઈચ્છા પ્રબળ થાય, પણ શરીરનો સાથ ન મળે ને એટલે પછી ઈચ્છા હોવા છતાં પણ લાંબો સમય સુધી એ કાર્યમાં ટકી શકાતું નથી, એ સેવામાં ટકી નથી શકાતું. એટલા માટે હવે એ જે બીજા સમયની અંદર શરીરમાં જમા થયેલો જે વિકાર છે એની શુદ્ધિ માટે મહારાજ કે બ્રહ્મચર્યાદિક વ્રતનું પાલન કરતા થકા ચાતુર્માસની અંદર ધારણા પારણા વ્રત છે એ ઉત્તમ છે. પણ જો એમાં બ્રહ્મચર્યાદિક નિયમોનું પાલન ન થાય તો ધારણા પારણા કેવળ પરિશ્રમ છે. ડાયટ અલગ છે અને વ્રત અલગ છે. ડાયટમાં તમે એક સમય ન ખાઓ, બેટાણા ન ખાઓ, એનું ફળ જુદું છે, અને વ્રતનું ફળ જમવાના બેટાણા તમે જમતા ન હો, અને વ્રત એ વ્રતનું સ્વરૂપ છે. વ્રત અને ડાયટ છે એ કેવળ બાહ્ય ભૂમિકામાં કામ કરે છે, અને વ્રત છે એ બાહ્ય અને અંતર બંને ભાવમાં પોષણ આપે છે, રક્ષણ કરે છે. એટલે વ્રતમાં અને ડાયટમાં બહુ જમીન આસમાનનો ફરક છે. હવે મહારાજે કીધું કે હવે આ બધું જે છે વ્રત કરનારા મનુષ્ય શરીરની સામર્થ્ય પ્રમાણે બ્રહ્મ વૈવર્ત પુરાણની અંદર ચાતુર્માસમાં બીજા જે વ્રતો કરવાના કીધા છે એની વાત મહારાજ કહે છે. હવે સૌથી પહેલા કે ચાતુર્માસની અંદર નિષ્કામી કે સકામી કોઈ પણ પ્રકારના ભક્તો હોય એ શું કામ વ્રત કરવું જોઈએ? ભગવાનને પ્રસન્ન કરવા માટે વ્રત કરવું જોઈએ. અને વ્રતની જ્યારે સમાપ્તિ થાય ત્યારે શું કરવાનું? પૂર્ણાહુતિ કેમ કરવાની? તો કે પૂર્ણાહુતિ વ્રતની સમાપ્તિમાં ભગવાનની મહાપૂજા અવશ્ય કરવી, સાધુ બ્રાહ્મણોને જમણ એટલે કે ઉદ્યાપનના ભાવ સ્વરૂપે કે વ્રતના ફળની નિશ્ચિતપણે પ્રાપ્તિ થાય. જો ઉદ્યાપન ન કર્યું હોય તો એ ફળ એ ઘણીક વખત જો સકામ ભાવ હોય તો એ ફળથી આપણે વંચિત રહી જઈએ. એટલા માટે અવશ્ય મહારાજ કહે છે એ ચાતુર્માસમાં વ્રત કરવું. હવે વ્રતની સાથે સાથે ચાતુર્માસની અંદર મહારાજ કહે છે હજી પણ કેટલાક વ્રત અનુષ્ઠાનની વાત કરે છે જે અવશ્યપણે કરવા જોઈએ. હવે વ્રત પેલા તો એવું કે નિયમ લેવું કેમ, વ્રતની શરૂઆત કેમ કરવી? તો વ્રતની શરૂઆત જે દિવસે ચાતુર્માસ પ્રારંભ થતો હોય એ દિવસે ભગવાનની સન્મુખ ઊભા રહી પછી મહારાજને પ્રાર્થના કરતા કરતા એ નિયમ ગ્રહણ કરવાનો હોય છે, અથવા તો પવિત્ર નદીમાં સ્નાન કરી અને ભગવાનની સન્મુખ જઈ ભગવાનને રાજી કરવા માટે મહારાજને પ્રાર્થના કરવાની છે. મહારાજને પ્રાર્થના કેવી કરવાની હોય ભક્તો? હે પ્રભુ, ઇદમ વ્રતમ મયા દેવ ગૃહ્યતે તવ સન્નિધો નિર્વિઘ્નમ સિદ્ધિમ આયાતુ પ્રસાદાત તવ કેશવ. ઇદમ વ્રતમ, હે પ્રભુ, તમને પ્રસન્ન કરવા માટે આ વ્રત આવી રીતે પ્રતિદિન 4 માસ પર્યંત, 3 માસ પર્યંત, 2 માસ પર્યંત, 1 માસ પર્યંત આવી રીતે પ્રતિદિન આપનું ભજન સ્મરણ કરવા માટેનો મેં એક વ્રત આવી તમારી સન્મુખ પ્રતિજ્ઞા કરું છું. અને મારી આ જે પ્રતિજ્ઞા છે, મારું આ જે વ્રત છે એ પૂર્ણ થાય. સિદ્ધિમ આયાતુ પ્રસાદાત કેશવ, હે પ્રભુ, એ મારી આ ફળ છે એ પૂર્ણ સિદ્ધિને પામે, એટલે કે સફળતાને પામે, પૂર્ણતાને પામે એવી મારા ઉપર કૃપા દ્રષ્ટિ વરસાવો, એવા આશીર્વાદ આપો. આવી રીતે ગૃહ્યતે અસ્મિન વ્રતે દેવ પંચત્વમ યદિ મે ભવેત તદા તદસ્તુ સંપૂર્ણમ પ્રસાદાત ઇતિ રયેત. અને જ્યારે વ્રત પૂરું થાય, લીધું ત્યારે પણ ભગવાન આગળ પ્રાર્થના કરી, વ્રત પૂરું થાય ત્યારે પણ ભગવાનને પ્રાર્થના કરવાની. શું? હે મહારાજ, ચાતુર્માસ પર્યંત મારી શક્તિ અનુસાર મેં આ વ્રતની આરાધના કરી છે તમને રાજી કરવા માટે. તમે રાજી રહી મારા ઉપર કૃપા દ્રષ્ટિ વરસાવો, એમાં ક્યાંય કસર રહી હોય તો એને ક્ષમ્ય ગણજો આ દાસ ઉપર. એવી રીતે પ્રાર્થના કરવાની હોય. હવે આ જે વ્રત કરવાનું હોય
એમાં વ્રતની અંદર જ્યારે વ્રત લઈએ, નિયમ લેવું કેવી રીતે લેવાનું? મનમાં આવે એમ લેવાનું કે ભાઈ હાલો આપણે આ વખતે આ કરશું, ઈચ્છા થાય એમ લેવાનું? તો કે ના. એમાં પણ બેનો ભક્તો હોય એને શું કરવાનું? તો કે પોતાના ઘરમાં કલહ ન થવો જોઈએ. આપણું ભજન વિક્ષેપ ઘરના માહોલને બગાડતું ન હોવું જોઈએ. એટલે પોતાના પતિને અથવા પિતાને, ભાઈને કે પુત્રને પૂછીને જ, આજ્ઞા લઈને જ વ્રત લેવું, વ્રત કરવાનો સંકલ્પ કરો. ઈચ્છા થાય એ પ્રમાણે નહીં, કે જેના કારણે આપણું વ્રત આપણા પરિવારમાં કલહ પેદા કરનારું થવું જોઈએ નહીં. કેવી શાસ્ત્રો ધ્યાન રાખે છે. વાસ્તવમાં શાસ્ત્રો તો એવો રસ્તો બતાડે કે જિંદગીમાં ક્યારે, નહીતર જે જગ્યાએ ભજનથી દોષો છૂટવા જોઈએ એ જગ્યાએ ભજનના બહાને વિક્ષેપ પેદા થાય. એવું ન થવું જોઈએ મહારાજ કહે છે. હવે પાછું ગ્રસ્થ ત્યાગી હોય કે ગ્રસ્થ પોતપોતાની યોગ્યતા અનુસાર વ્રત લેવો. હા, ઘણીક વખત ઘણા માણસો હોય ને તો કેવું એમ વ્રત લીધું, લેવાનો દિવસ હોય ને ત્યારે એકદમ માહોલ બંધાયો, સભામાં વાત થતી હોય, બધા નિયમ લેતા હોય. પેલો કહે છે હું 25 માળા કરીશ, પેલો કે હું 100 માળા કરીશ, હું આટલા દંડવત કરીશ. એટલે ભાઈને એમ થાય કે હવે આ બધા આટલા નિયમ લે છે તો મારે નહીં, હું નિયમ નહીં લઉં તો ખરાબ લાગશે. પછી કે હું મોટા મોટા નિયમ કરું છું એવું પણ બારે એક છાપ ઊભી થાય. એવા ભાવ સાથે બોલી નાખ્યો હું આટલું કરીશ, પછી થઈ ન શકે. એમ નહીં, યોગ્યતા અનુસારે વ્રત ગ્રહણ કરવું. બીજી વસ્તુ મહારાજે શીખવાડી કે જે વ્રત કરીએ એ કાર્તિક એકાદશી સુધી નિરંતર પ્રેમથી પાલન કરવાનું. પછી દ્રઢપણે નિયમ લીધા પછી દ્રઢપણે પાલન કરવું. પછી એમાં આપતકાળ આવી જાય એની વાત જુદી છે. દેહ ત્યાગ કરવાનો સમય આવી જાય, એવી બીમારી કોઈ આવી જાય તો વાત જુદી છે. પણ જેવો આપતકાળ પૂર્ણ થાય એટલે પાછું પ્રતિદિન એ જ પાછા ક્રમમાં જોડાઈ જવાનું. એ ધ્યાન રાખવા જેવી વાતો છે. પછી હવે આપતકાળનો સમય આવે ત્યારે મનોમન અફસોસ થાય, પણ ભગવાન મારી સ્થિતિને જુએ છે એટલે મને માફ કરી દેશે એવો હૈયામાં વિશ્વાસ રાખવાનો પાછો. નહીતર કેવું હોય કે મારા લાગે નિયમ પૂરું નથી થયું, એનો અફસોસ છે ને એ જ માણસના આનંદને મારી નાખે. ભજનનું સુખ ના આવે લ્યો એના કારણે. સતત મન ત્યાં બેચેનીના કારણે, બેચેની ભજનનું સુખ આવવા ના દે. એટલે એવી બેચેની પણ ન જોઈએ કે જે ભજનમાં વિક્ષેપ કરે. પશ્ચાતાપ થવો જોઈએ, પણ પશ્ચાતાપ પણ જો પશ્ચાતાપ વર્તમાનને બાળી નાખે, વર્તમાનના ભજનનો વિક્ષેપ કરનારો પેદા થાય પશ્ચાતાપ, તો એ પશ્ચાતાપ નથી, એ ભજનમાં વિઘ્ન છે. એટલે માટે મહારાજ હવે એમાં કયા કયા વ્રત લઈ શકાય? તો કે ભાગવત પુરાણનું પ્રતિદિન શ્રવણ કરવું, કથાનું વાંચન કરવું, તેમનો પાઠ કરવો. પછી હવે શ્રવણાદિક વ્રતની સમાપ્તિ થાય એટલે કથા ભાગવત કથા સાંભળવાનો નિયમ લીધું હતું, વ્રતની સમાપ્તિ થાય એટલે વ્રત અનુષ્ઠાન કરનાર વક્તાનું શક્તિ અનુસારે અન્ન ધન વસ્ત્રથી પૂજન કરવું, સાધુ બ્રાહ્મણ એ બધાનું પૂજન કરવું, બધાને જમાડીને તૃપ્ત કરવા. હવે કોઈ વ્યક્તિ એવી હોય કે શાસ્ત્ર પોતે જ વાંચ્યું છે, પારાયણ તો કેમ કરવાનું? બીજા લગે વંચાવ્યું, બીજા વાંચતાને આપણે સાંભળ્યું તો પૂજન કરીએ એનું. તો શું કરવાનું? તો કે જ્યારે પોતે સ્વયં કરેલું હોય ત્યારે ભગવાનની મહાપૂજા કરવી અને સાધુ અને બ્રાહ્મણોની પૂજા કરીને જમાડી દેવા. પૂર્ણ કેમ કરવાની વાત છે. પછી મહારાજ કહે છે હવે 3 વ્રત છે ને એ પુણ્યની વૃદ્ધિ કરનારા. એક શ્રવણ એટલે કથા વાર્તા આદિ સાંભળવું, બીજું કીર્તન ભગવાનના કીર્તનોનું ગાન કરવું, અને પાઠ સ્તોત્રાદિકના પાઠ હોય, કોઈ મંત્રનો પાઠ હોય. આ 3 વ્રત છે એ પુણ્યની વૃદ્ધિ કરનારા હોવાથી એ અવશ્યપણે એમાંથી એકનું પાલન અવશ્ય કરવું. હવે એમાં પણ શું શું કરી શકાય? તો મહારાજ સંભાવનાઓ અને વિકલ્પો આપે છે. પેલું 10મા સ્કંદનું એ સાંભળવાનું, નિયમ લેવાનું. પછી બીજું નિયમ કેવું? તો કે જેવો અનુકૂળ સમય પ્રાપ્ત થાય ને એટલે ચંદન પુષ્પ આદિક ઉપચારોથી પ્રાતઃ કાળે, મધ્યાહન કાળે અને સાયંકાળે ત્રિકાળ ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન કરવાનું. 3 વખત પૂજાઓ. જેમ ત્રિકાળ સંધ્યા છે એમ ત્રિકાળ પૂજાનો નિયમ લેવો. આ પણ એક પ્રકારનું વ્રત છે. ત્રીજું, હવે એ વ્રતની સમાપ્તિ થાય તો એનામાં પણ એ જ રીતે કરવાનું. પહેલા જેમ કીધું એમ કે મા પૂજા કરવી, સાધુ બ્રાહ્મણોને જમાડવા, એ જ રીતે.
પછી એનાથી પણ આગળ મહારાજ કહે છે કે કોઈ ભક્તો હોય તો એને વિષ્ણુ સહસ્ત્ર નામ કે ભગવાન શ્રી કૃષ્ણના સ્તોત્રનો પાઠ કરવો, ભગવાનને પ્રદક્ષિણા કે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા, આવા નિયમ ચાતુર્માસમાં લઈ શકાય. મહારાજ કહે છે પછી પોતાની શક્તિ પ્રમાણે અષ્ટાક્ષર મંત્ર કે નામ મંત્રની 100 માળા કરવી, આ નિયમ પણ લઈ શકાય. મહારાજ કે આ નિયમ પણ બહુ જ સારું છે. પછી આ 4 માંથી કોઈ પણ વ્રતની સમાપ્તિ થાય ત્યારે શક્તિ અનુસાર પૂર્વની પેઠે ભગવાનની પૂજા, સાધુ બ્રાહ્મણને જમાડવું, તર્પણ કરવું, અને જો મંત્ર જાપનું નિયમ લીધું હોય, વ્રત લીધું હોય કે સ્તોત્ર પાઠનું નિયમ લીધું હોય તો એનો દશાંશ હોમ કરવાનો આવે. હોમ કરવાનો આવે. હોમ ન કરી શકાય તો દશાંશ અધિક પાઠ કરવાના, એવું પણ કરી શકાય. હવે ચાતુર્માસને વિશે ઘણી વખત સમૃદ્ધિ સારી હોય તો પ્રતિદિન દરરોજ સાધુ સંતો છે, ભગવાનની પૂજા તો કરીએ છીએ એવું તો નિયમમાં આવ્યું કદાચ, પણ પ્રતિદિન ચંદન પુષ્પાદિક વડે સાધુ વર્ણિન હરિભક્તોની પૂજા કરવાનો નિયમ. હા, આ બધા નિયમો છે કેવા છે? તો કે જે મન જગતમાં ભટકે છે એ જગતમાંથી ભગવાનની સેવામાં લગાડી દેવાનું. પંચ ઇન્દ્રિયો છે એને ભગવાન તરફ વાળવા માટે એને શું કરવું, કઈ સાવધાની રાખવી, કેવા રૂપમાં મન ભગવાનમાં લગાડી શકાય, એના માટેના જે વિધાનો છે એને શાસ્ત્રમાં વ્રત કીધું છે, તપ કીધું છે. હવે જ્યારે વ્રત પૂરું થાય ત્યારે પણ વસ્ત્ર, ભોજન પાત્ર, જલપાત્ર સંતોને, બ્રાહ્મણોને, ભગવત ભક્તોને જમાડીને તૃપ્ત કરીને અર્પણ કરવાથી એક એવી રીતે નિર્ણય વ્રતનો જે પૂર્ણાહુતિ જે કરવાનું કીધું છે એ પણ સમાપ્તિ કરી શકાય. અને હવે આગળના જે વ્રતો છે કેટલાક, એની વાત આપણે આગળના સત્રમાં સાંભળશું. એ કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામધમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો શ્રી નરનારાયણ દેવની જય.
શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય.